માતાજી બધાઈને આજથી શરૂ થતા નવલા નોરતાની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના. માં અંબા આપ સૌને સુખી રાખે એવી માં ભગવતીને પ્રાર્થના. એ પછી મારે સવારનું બધું કામ થઈ ગયું હતું અને કપડાં પણ ધોવાઈ ગયા હતા અને ખાલી જો એક આ ઓછાળ જ પાથરવાનો બાકી હતો. અને પાછી આજથી નવરાત્રિ પણ શરૂ થઈ છે તો મને એમ થયું કે ચલો આજે પાછા બાંધણીના ઓછાળ પાથરી અને આ નવા કુશન પણ ચડાવી દીધા. એ પછી તો મેશમાં ઉઠી ગઈ હતી તો એને નવરાવીને તૈયાર કરી લીધી, કેમ કે આજથી અમારો પહેલાં લોંગ વિડીયો હવે આવશે તો એનું શૂટિંગ કરવાનું હતું. કેમ કે આજથી એમ થયું કે નવરાત્રિ શરૂ થાય છે અને મારો જન્મદિવસ હતો તો આનાથી બીજો કયો દિવસ સારો હોઈ શકે લોંગ વિડીયો મૂકવાનું. તો બધાય સપોર્ટ કરતા રહેજો. પછી તો કાલે જે એક્ઝિબિશનમાંથી હું શું લઈ આવી હતી મને એમ થયું કે તમને પણ એ બતાવી દઉં. તો સૌથી પહેલાં તો જો બે આ કુંડા છોડવા વાવવા માટે લીધા હતા અને આ છ રકાબી લીધી હતી, કેમ કે મારે રકાબી બહુ ફૂટે અને એ મેશમાં બેન બહુ ફોડે રકાબી, કેમ કે હુકાતી હોય ને તો ત્યાંથી ડાયરેક્ટ ઘા કરે. પછી જોઈએ કે આ મેશવાના પપ્પા એના માટે આ મગ લીધો હતો કોફી માટે અને પછી એણે જ બહુ ઝાઝું લીધું છે અને એક એણે એને કપ લીધો હતો. અને મેં પછી જો આ બે નાના નાના બે કપલના કપ લીધા હતા. અને એ પછી છે ને એક મેશવાનું કપડાં લીધા હતા. એ જે કપડાનું એક્ઝિબિશનમાં ગયા ને ત્યાંથી જે એનો એક આ નાઇટ ડ્રેસ લીધો હતો. કેવો લાગ્યો નાઇટ ડ્રેસ કમેન્ટ કરીને જરૂર કહેજો. પછી તો મેશવાના પપ્પાને ગામમાંથી એક બે વસ્તુ લેવાની હતી તો ત્યાં ગયા હતા. તો જ્યાં જો મેશવાને મુખવાસ આપ્યો તો મેશવાને જે ભાવતી હતી વસ્તુ એણે ખાધી ને નહોતી ભાવતી એ મને ખવડાવતી હતી. એ પછી ઘરે આવીને આપણે ગરબો પ્રગટાવ્યો અને માતાજીની આરતી કરી. પછી તો મેં આ ગરબો પ્રગટાવ્યો તો એને જો મેશવા છિદ્રોમાંથી જે પ્રકાશ પડતો હતો એ બાળ સહજ કુતૂહલથી જોતી હતી. માં અંબાની આરાધના કરતી હોય એવું લાગતું હતું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ આવતીકાલના એક નવા વિડીયોમાં. જય માતાજી.